Good morning, student. Standard 11th, Unit 5, Read 1, Paper the Phantom Pet. Okay, first of all, glossary. Write down page number 54. Phantom, કાલ્પનિક પાત્ર, chaotic, ઘોંઘાટવાળું, chaos, અસ્તવ્યસ્ત, ડોમેસ્ટિક એનિમલ, ઘરેલું પ્રાણી, ફિયર્સ, ગુસ્સાવાળું, ક્રોધિત, ડિસગાઇઝ, વેશપલટો કરીને, ચેન્ટ, મંત્રોચ્ચાર કરવા અથવા ગાવું, ઇનઓડિબલ, ન સંભળાય તેવું, ઇરપ્ટ, મોટેથી અવાજ કરવો, ઓસમ, નવાઈ પમાડે તેવું, શિફ્ટ, હોડી દ્વારા મોકલવું, વિંગ્સ, વર્ગના ખૂણો, ડ્રેગ, ખેંચવું, મટર, ગણગણાટ કરવો, ગ્રમ્બલ, ઘોંઘાટ કરવો. So now I will try to explain Paper the Phantom Pet. The scene is of a classroom. Page number 52. Page number 51. You have to keep in mind characters like principal, teacher, Pia, his brother Avik, student 1, 2, 3, 4 and so on. So the scene opens in a classroom. Okay? It is chaotic. દ્રશ્ય જ્યારે ખુલે છે ત્યારે તે વર્ગખંડ હોય છે અને બહુ ઘોંઘાટવાળું હોય છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ્સ. પુષ્કળ ઘોંઘાટ હોય છે. કોઈ કાગળના કટકા ઉડાડતું હોય છે, પેન્સિલ આમ તેમ ઘા કરતા હોય છે. ટીચર એન્ટર્સ, શિક્ષક પ્રવેશે છે. લુક હેલ્પલેસલી એટ ધ સીન. દ્રશ્ય જોઈને પોતે લાચાર બને છે. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. પછી હસતા હસતા બહાદુરીથી પોતે પ્રવેશે છે. ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. શિક્ષક કહે છે સુપ્રભાત બાળકો. એ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. બધી ક્રિયા બંધ થઈ જાય છે, અટકી જાય છે ક્ષણ માટે. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. બાળકો લંબાવે છે ગુડ મોર્નિંગ સુપ્રભાત કુમારી ચાવલા. ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ. પાછો ઘોંઘાટ શરૂ રાખે છે. Student 1 says, "Ma'am, look, they are stealing my things. They are always stealing my." પેલો વિદ્યાર્થી કહે છે બેન જુઓ તે મારી વસ્તુ ચોરી જાય છે, હંમેશા મારી વસ્તુ ચોરે છે. Student 1 further says, "Ma'am, what are we going to do today?" બેન આપણે આજે શું કરવાના છીએ? Student 2 says, Ma'am, let's do something funny, ma'am." બીજો વિદ્યાર્થી કહે છે બેન ચાલો આપણે કંઈક રમૂજી કરીએ બેન. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. બધા બહુ ચીયરિંગ વધાવી લે છે એના સૂચવ્યા પ્રમાણે. ટીચર સેઝ નાઉ ચિલ્ડ્રન ટુડે વી ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. બાળકો આજે આપણે ઘરેલું પ્રાણીની ચર્ચા કરશું. ઇમિડિયેટલી, તરત જ ધ ક્લાસ ઇઝ રોક બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ એક્સેપ્ટ ફોર પિયા હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. બધા બાળકો ઉત્સાહમાં ખુશ થઈ જાય છે, મોટેથી કહે છે. ફક્ત એક પિયા કાંઈ પોતાનો પ્રતિસાદ નથી આપતી. બધા બાળકો ઊભા થઈ જાય છે અને વધાવે છે બેનના પ્રતિક્રિયાને. સ્ટુડન્ટ સેઝ નો ધેટ્સ સો બોરિંગ. વિદ્યાર્થીઓ કહ્યું ના તે તો બહુ કંટાળાજનક છે. શટ અપ પિયા, સ્ટોપ બીંગ. શટ અપ પિયા, સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ. કે છે ના એક વખત માટે પ્રાણીની વાત જવા દે. યા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. કે છે હા કોને કહે છે? પિયાને, કારણ કે તું એક મોટી પ્રાણીની નિષ્ણાત છો. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. બાળક કહે છે ના બેન પ્રાણી વિશે નહીં. વી વિડ ધેટ ઇન ક્લાસ 1. આપણે પહેલા વર્ગમાં કર્યું હતું. ધેટ્સ ફોર કિડ્સ. તે તો નાના બાળકો માટે છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. ભાઈ બની કરીને આપણે કંઈક બીજું કરીએ. લેટ્સ ગો ફોર પિકનિક. ચાલો આપણે પિકનિકમાં જઈએ. Teacher says, children, today we have to talk about domestic animals, and just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home.
We'll start with you, Shama. શિક્ષક કહે છે, બેન બાળકો આજે આપણે ઘરેલું પ્રાણી વિશે ચર્ચા કરશું, તમને રસ પણ પડશે. ચાલો આપણે શરૂ કરીએ. દરેક વિદ્યાર્થી પોતાના ઘરે પાળેલા પ્રાણીઓ વિશે કહે. આપણે શરૂઆત કરશે તમારાથી. બોલો શમા. શમા વિદ્યાર્થીનું નામ છે. શમા કહે છે, યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ. જો કે મારા ઘરે આવ્યા હશે તેમને ખ્યાલ છે, તેઓ ભાગ્યશાળી છે. આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોના રેબિટ્સ. મારી પાસે અંગોના સસલાઓનું એક ઝુમખું છે. They are very beautiful and they have this long short fur. So people breed them for the fur to make sweaters. ખરેખર તે બહુ સુંદર છે. તેને રૂવાટી લાંબી છે, તેથી લોકો તેની રૂવાટીમાંથી સ્વેટર બનાવે છે બાળકો માટે. Student says, yes ma'am, they are really cute. બાળકો કહે છે, હા બેન, ખરેખર તે બહુ રબકડું છે. ક્યુટ મીન્સ રૂપકડું. Their fur is so soft ma'am. એની રૂવાટી પણ બહુ સુવાળી છે બેન. Teacher says, very good Shama, who is next? શિક્ષકે કીધું, સરસ શમા, ખૂબ સરસ. પછી બીજું કોણ છે? Many hands wave in the air. ઘણા હાથ ઉપર થયા. And there are shouts of ma'am, me. ઘણા હાથ ઉપર થયા, ઘણા બૂમો પડવા લાગ્યા, બેન હું કહું. Teacher says, yes Rohan. ટીચરે કહ્યું, રોહનને બોલ રોહન. રોહન says, I have got the fiercest dog in the whole world, a Rottweiler. કે છે મારે વિશ્વમાં સૌથી જનૂની એવો કૂતરો છે, તેનું નામ છે રોટવેલર. His name is Killer. એનું નામ છે મારી નાખે તેઓ કિલર. He is very dangerous dog. તે બહુ ભયાનક કૂતરો છે. But he is highly trained, so he doesn't bite any one of us. પણ તે ખૂબ જ તેને તાલીમ આપવામાં આવેલી છે, તેથી તે કોઈને કરડતો નથી. Teacher says, thank you Rohan. Next. શિક્ષકે કહ્યું, રોહન તારો આભાર. પછી Student 2 says, I have got a pair of twin Persian cats. બીજા વિદ્યાર્થીએ કીધું, મારી પાસે બે પર્શિયાની કેટ છે. Persian means belongs to Persia. My uncle says, they are a very rare color. મારા કાકાએ કહ્યું છે કે આવો ભાગ્યે જ કલર જોવા મળે છે. I have to brush them every day. દરરોજ તેને બ્રશથી સાફ કરું છું. Their names are silver and gold because they are so precious. તેઓના નામ છે સિલ્વર ને ગોલ્ડ, કારણ કે તેઓ બહુ અત્યંત કિંમતી છે, મૂલ્યવાન છે. ધે અટકી જાય છે. The rest of the presentations take place in mime. અલગ લોકોએ બીજાએ માઇમ એટલે કે ઈશારા દ્વારા વર્ણવ્યું. As Pia gets up and walks downstairs to talk directly to the audience, she is troubled. પિયા પણ કંઈક કહેવા માટે મંચ પરથી નીચે ઉતરી, પણ તે કંઈક મુશ્કેલીમાં લાગી. Now page number 52. Teacher says, come on Pia, let's hear about your pets. શિક્ષકે કહ્યું, બોલ પિયા, અમે તારા ઘરેલું પ્રાણી સાંભળવા માટે આતુર છીએ, ચાલો સાંભળીએ. There is silence. શાંતિ છવાઈ ગઈ. Everyone turns to Pia. બધાએ પિયા તરફ જોયું. Student 3 says, ત્રીજા બાળકે કહ્યું, yes Pia, what's your pet? Beats the best. ત્રીજા વિદ્યાર્થીએ કહ્યું, હા પિયા બોલ, તારું કયું પાળીતું પ્રાણી છે તે સૌથી શ્રેષ્ઠ છે? Student 4 says, Pia, the great animal expert. ચોથા વિદ્યાર્થી કહ્યું, પિયા છે તે મહાન પ્રાણીઓની નિષ્ણાત છે. Go on Pia, don't tell me you don't have a pet. તેવું કહેતી નહીં પિયા કે મારી પાસે પાલતુ પ્રાણી નથી. Student 5 says, she has a dog. પાછો વિદ્યાર્થીએ શું કહ્યું? તેની પાસે કૂતરો છે. I haven't seen it. મેં તે જોયું છે. It's an old street dog. તે એક જૂનો શેરીનો કૂતરો છે. It can hardly walk. તે ભાગ્યે ચાલી શકે છે. Much laughter. બધા બહુ હસવા લાગ્યા. Student says, really Pia? Only a street dog? Maybe it's a wolf in disguise. ખરેખર પિયા, શું તે શેરીનો કૂતરો છે? કદાચ તે વરુના વેશપલટામાં આવ્યો હશે, એટલે કે એને વેશપલટો કર્યો હશે વરુ એમ. ટીચર્સ ઓલ અરાઉન્ડ. બધે વાતો શરૂ થઈ ગઈ. Bet she has the most exciting pet. Come on Pia, tell us. એની પાસે સૌથી નવાઈ પામે તેવું પાલતુ પ્રાણી છે. ચાલ પિયા, જણાવ. Student says, chanting Pia, 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 Pia. બધા બાળકો આવી રીતના મંત્રોચ્ચાર કરવા લાગે છે. Pia, 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 Pia. Pia goes slowly to the top of the class. પેલા ધીરે ધીરે વર્ગની સૌથી ઉપર બાજુ જાય છે મંચ ઉપર. As soon as she is there, તે જેવી ત્યાં પહોંચે છે, everyone is quiet. બધા શાંતિ બેસી જાય છે.
Teacher says, go on, Pia. We would love to hear all about your pet. શિક્ષક કહે છે, પિયા તું તારે બોલ, અમે બધા તારા પાલતુ પ્રાણી વિશે તેને પ્રેમ કરીએ છીએ, જાણવા માટે અમે ઈચ્છીએ છીએ. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી, પિયા બોલે છે ન સાંભળી શકાય તેમ, આઈ હેવ અ કહીને અટકી જાય છે કે મારે છે. સ્ટુડન્ટ સેઝ, વી કાન્ટ હિયર યુ. વિદ્યાર્થીએ કહ્યું અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ પિયા, બોલ. લાઉડર પિયા, પિયા મોટેથી બોલ. પિયા સેઝ, આઈ હેવ અ. પિયા કહે છે મારે છે. ટેક્સ અ ડીપ બ્રીથ, ઊંડો શ્વાસ લે છે. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન, શી સ્પીક્સ અપ. હવે નિર્ણય કર્યો, પોતે બોલવા જાય છે. આ મંકી કે છે મારે વાંદરો છે. ક્લાસ એરપ્ટ વિથ એક્સાઇટમેન્ટ, ઉત્સાહથી વર્ગમાં બધા વિદ્યાર્થીઓ બૂમો પડવા લાગ્યા. સ્ટુડન્ટ સે, ઓ આ મંકી, ગોશ, ધેટ્સ સો કુલ, મેન શી ઇઝ સો લકી. વિદ્યાર્થીએ કે શું કહ્યું? ઓ અરે વાંદરો, અરે રે તો બહુ સરસ કહેવાય. મનુષ્ય તે તું તો બહુ લકી છો, નસીબદાર છો, ભાગ્યશાળી છો. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયર એન્ડ એનવી, બધાએ વખાણ કર્યા અને એનવી, ઈર્ષા પણ થઈ. ટીચર સેઝ, ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ અસ સ્પીક, ગો ઓન પિયા. શિક્ષકે કહ્યું બાળકો બાળકો એને બોલવા દો, પિયા તું તારે બોલ. પિયા સેઝ, યા ઓકે, ધેટ્સ ઇટ, એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાઉ. પિયાએ કહ્યું હા સારું, મારે વાંદરો છે, હવે હું જઈ શકું. સ્ટુડન્ટ 5 સેઝ, કમ ઓન, tell us some more unusual pet and do tell us more about it. પાછો વિદ્યાર્થીએ કહ્યું ચાલ પિયા ચાલ, થોડું વધારે કે, તે તો એક અનયુઝ્યુઅલ એટલે કે ન જોઈ શકાય તેવું છે પાળીતું પ્રાણી છે, એના વિશે તો અમને કંઈક જણાવ. પિયા સેઝ, યસ વેલ, કે છે હા કહું છું. સ્ટુડન્ટ 1 સેઝ, સો એક્યુટ વિથ એક્સક્લેમેશન, આશ્ચર્યથી કહ્યું અરે રૂપકડું. સ્ટુડન્ટ 2 સેઝ, ઇઝ ઇટ બોય ઓર અ ગર્લ, તે છોકરો છે કે છોકરી? પિયા સેઝ, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, કે છે છોકરી છે, ખરેખર છોકરી. લાફ્ટર, બધા હસવા લાગ્યા. પિયા એક્સક્લેમેશન, ઇઝ ઇટ ઇટ ઇઝ અ મંકી, અ કેપ્યુચિન મંકી. કેવી વાંદરી છે? કેપ્યુચિન, એક પ્રકાર છે વાંદરીનો. ઓલ, વોટ, શું? Pia says a capuchin monkey. It's from South America. It's quite rare. કે છે આ કેપ્યુચિન વાંદરી છે, તે સાઉથ અમેરિકામાંથી આવેલી છે, તે તો ભાગ્યે જ જોવા મળે છે. સ્ટુડન્ટ 4 આસ્ક, વેર ડીડ યુ ગેટ ઇટ? ચોથા વિદ્યાર્થીએ પૂછ્યું ક્યાંથી લાવી? Pia says, my uncle bought her in Chile. મારા કાકા તે ચીલથી લાવ્યા હતા. He is an animal specialist and so he got her. તે પ્રાણીના નિષ્ણાત છે, તેથી તે લાવ્યા હતા. સ્ટુડન્ટ એક્સક્લેમ, વાવ, ધેટ્સ ઓસમ, અરે ખરેખર અદ્ભુત કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી? તે કેટલી ઉંમર લાયક છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તે કેટલા વખતથી રાખી હતી? વોટ ડઝ શી ઈટ? તેને શું ખાય છે? વોટ ડઝ શી વેર? તેને શું પહેરે છે? વેર ડઝ શી સ્લીપ? તેને ક્યાં સૂએ છે? પેજ નંબર 53. ચિલ્ડ્રન સે, ટીચર સે, ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન. બાળકો બાળકો શાંતિ રાખો. કામ ડાઉન પ્લીઝ, થોડી શાંતિ રાખો મહેરબાની કરીને. અધરવાઇઝ, નહીતર આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, તો તમને હું લખવાનું કામ આપી દઈશ. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. અત્યારે તેઓ તરત શાંત થઈ ગયા. સ્ટુડન્ટ 5 સેઝ, યે, ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. પાછું વિદ્યાર્થી કીધું થોડા ફોટા અમને આપને બીજું પણ આપ. સ્ટુડન્ટ 6 સેઝ, વાય ફોટોઝ? શા માટે ફોટો? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? પિયા તું શા માટે વાંદરીને વર્ગમાં નથી લાવતી? સ્ટુડન્ટ સેઝ, મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. વિદ્યાર્થીઓ કહ્યું બેન એને કહો કે વાંદરીને ક્લાસમાં વર્ગમાં લાવે. યસ લાઈક આ શો એન્ડ ટેલ, પ્લીઝ મેમ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા, હા કયો એને કયો બતાવે જણાવે, મહેરબાની કરી બેન એને કયો વાંદરીને વર્ગમાં લાવે. એને પિયા? ટીચર, ઓલ રાઇટ. ટીચરે કહ્યું વારું, વાંધો નહીં. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. હું આચાર્યશ્રીને કહીશ કે ખાસ પરવાનગી આપે. બરાબર ને? સ્કૂલમાં લાવવું હોય વાંદરીને તો પરવાનગી લેવી પડે આચાર્યશ્રીની. બેલ રિંગ્સ, ઘંટડી રણકે છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ, રિસેસ પડે છે. શમા સેઝ, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. કે છે પિયા, એ પિયા તને આચાર્યશ્રી બોલાવે છે. પિયા, વોટ?
વાય વોટ હેવ આઈ ડન કે છે શું શા માટે મેં શું કર્યું છે. એન્ટર્સ ધ પ્રિન્સિપાલ આચાર્યશ્રી પ્રવેશે છે. હી કોલ્સ પિયા તે પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ તે ધ્રુતી ધ્રુતી આચાર્યશ્રી પાસે જાય છે. પ્રિન્સિપાલ સેઝ યસ પિયા યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી that you have a delightful monkey as a pet. તારા શિક્ષકે મને હમણાં જણાવ્યું તારી પાસે એક અદ્ભુત એવી વાંદરી છે પાલતુ પ્રાણી તરીકે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. આ તો અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. મને લાગે છે કે અદ્ભુત વિચાર કહેવાય તો વાંદરીને શાળાએ લઈ આવ. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા. શું તે કીધું નામ ગરમ મસાલા હતું. પિયા સેઝ પીપર એનું નામ પીપર હતું એમ કહે છે. પ્રિન્સિપલ પિયા વોટ્સ રોંગ વિથ યુ. પિયા થાય છે શું ખોટું બન્યું છે. નોટ ફિલિંગ વેલ ડિયર તારી તબિયત બરાબર નથી વાલી. then I would really better call your brother. હું તારા ભાઈને બોલાવું. give me his mobile number. મને તેનો મોબાઈલ નંબર આપ. I will ask him about the monkey. હું તેને વાંદરા વિશે પૂછીશ. and then I will tell him to take you home. how is that? પછી હું એને કહીશ કે તને ઘરે લઈ જાય. કેવું કહેવાય. પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ. પ્રિયા તરત જ ટટ્ટાર થઈ ગઈ. નો સર ના ના સાહેબ આઈ એમ ઓકે હું તો મજામાં છું. આઈ એમ ફાઇન મારી તબિયત પણ સારી છે. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ એબાઉટ ધ મંકી. આઈ મીન કે છે હું મારા ભાઈને પૂછીશ મારી જાતે મારા વાંદરી વિશે હું કહેવા માગું છું. પ્રિન્સિપાલ વાય ચાઇલ્ડ ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. શા માટે તે તારો પોતાનો જ ભાઈ છે. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. તે તને બીમાર ઓરડામાં લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. તે મારા મોબાઈલમાંથી તારા વાલને પણ ફોન કરશે અને તે જ સમયે વાંદરી વિશે પણ પૂછી લેશે. નાવ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ. શું તે બરાબર ન કહેવાય. યસ અવિક કમ હિયર પ્લીઝ. તેના ભાઈ અવિકને બોલાવે છે. અવિક મહેરબાની કરી તું અહીંયા આવ. અવિક આસ્ક running up from right wing. જમણી બાજુના ખૂણામાંથી પ્રવેશે છે. સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન. સાહેબ ફરીવાર મારી બેન મુશ્કેલીમાં આવી. પ્રિન્સિપાલ સેઝ નો. આચાર્ય સાહેબે કીધું ના. પિયા સેઝ યસ. પિયાએ કહ્યું હા. પ્રિન્સિપાલ સેઝ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ સો ટુ વેલ. આચાર્યશ્રીએ કહ્યું મને લાગે છે તારી બેન બહુ મજામાં નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. મને ખ્યાલ નથી શું થયું છે. She seemed fine until I started asking her about your monkey. મને લાગ્યું જ્યાં સુધી મેં વાંદરી વિશે પૂછ્યું નહીં ત્યાં સુધી તે બરાબર હતી. અવિક સેઝ મંકી. અવિકે પૂછ્યું વાંદરી. મીન્સ હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ. હા ખરેખર તને પણ નિરાશ થઈ જઈશ તું પણ. વોટ વિલ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. આ બધું શું છે ગરમ મસાલા અને કાળું મરચું. હા બટ યુ સી બેટા ઇટ્સ લાઈક ધીસ. હા બેટા પણ તું જો આવું જેમ છે. યોર સિસ્ટર તારી બેન પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી. તારી બેને વર્ગમાં આખું રોમાંચ ઊભું કરી દીધું કારણ કે એને પાલતા પ્રાણી વાંદરી વિશે વાત કરી. પીપર યસ આ સેન્સેશન. યસ કે છે હા પીપર ઉત્તેજન જેવી વાત છે. હા. અવિક આસ્ક સો પીપર has gone to your head finally, hasn't he? શું આ વાંદરી તારા મગજમાં જતી રહી છે ને અંતે શું નહીં કે. પિયા નોડિંગ માથું ધણાવતી કહે છે. શી તેણી. અવિકાસ વોટ શું. પિયા સી ધ પીપર ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ. પિયા કહે છે શી તેણી. પીપર હા તેણી વાંદરી મારા મગજમાં જતી રહી છે. અવિક પ્લીઝ મહેરબાની કરી. હવે કહે છે નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર ફોલ્સ. કે છે ના ખરેખર મારી બેનની ભૂલ છે. મૂર્ખ બેન કીધી. માય પેરેન્ટ્સ મારા વાલી નોઈંગ ધેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ હેવ સેન્ડ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. મારા વાલીએ પણ કહ્યું કે આપણે વાંદરીને પાછી સાઉથ અમેરિકા મોકલી દઈએ. પેજ નંબર 54. ઓલ સેઝ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ. બધા બોલ્યા. આચાર્યશ્રી પણ જોડાઈ ગયા. અરે ધેટ્સ જસ્ટ ટુ બેડ. બહુ અત્યંત ખરાબ કહેવાય. ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. અરે બિચારી પિયા છે તે હવે બંદી બનાવાઈ જશે.
Avik says, yeah, I was hoping that she would be. હું આશા રાખું છું કે તેવું થશે. I wish I could have shipped her back to the South American jungle and kept the monkey instead. કે હું તેને સાઉથ અમેરિકાના જંગલમાં મોકલાવી દઈશ શિપ દ્વારા રાખવાને બદલે. બેલ રિંગ્સ, ઘંટડી વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. પાછા વર્ગમાં બાળકોને, વિદ્યાર્થીઓને, શિક્ષકોને આચાર્યશ્રી મોકલી દે છે. પ્રિન્સિપાલ સેઝ, વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. સારું ચાલો વાત પૂરી કરો. ટુ બેડ, બહુ ખરાબ. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન એમેઝિંગ ક્રિએચર. આપણે આવા નવા પ્રાણીને આપણે ન મુલાકાતે લાવી શકીએ. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. ચાલો બાળકો બધા પોતાના વર્ગમાં જાઓ. ટીચર સેઝ, કમ ઓન એવરીવન બેક. ચાલો બધા પાછા જાઓ. પ્લીઝ બેક ટુ ક્લાસ. મહેરબાની કરી વર્ગમાં જાઓ. બ્રેક ટાઈમ ઇઝ ઓવર. રિસેસ ટાઈમ પૂરો થયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ. જેવા બાળકો નીકળ્યા. ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી. તેમની ઈચ્છા નહોતી, પરાણે પોતાના પગ લઈને બહાર નીકળ્યા. એન્ડ મટરિંગ, ગણગણાટ કરતા હતા. એન્ડ ગ્રમલિંગ, એકબીજા ગુસ્સોથી અવાજ કરતા હતા, મસ્તી મજાક કરતા હતા. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. પિયા પણ પોતે જમણી બાજુ મંચ પર ઉતરીને જગ્યા તરફ જાય છે. પિયા સાઈડ, બાજુમાં આવીને કહે છે, થેન્ક્સ આ લોટ, બધાનો આભાર. અવિક, યુ હેવ સેવ્ડ મી. અવિક, તે મને બચાવી લીધી. અવિક સેઝ, ધેટ્સ નોટ ઇનફ. તે પૂરતું નથી. નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે આખો મહિનો તારી ચોકલેટ છે એ મારી. પિયા સેઝ, ઓ નો ભૈયા પ્લીઝ. કે છે, અરે ભૈયા ના, મહેરબાની કરી રહેવા દો. Okay friends, so if you like my video then please like, share and subscribe. Thank you very much. Have a good night, goodbye.